બાલવીમાં બાબરા વીર કાંઠા હતા તેમ ગયા હતા હાજરણા સર્વદેવ બધાનું રક્ષણ કર્યું. ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ. હરિ ઓમ કીર્તનમ ભદ્રમ સુતમ તજ્ઞાનમુત્મમ લક્ષ્મી ભાગ્યાનમ દયાનમ વચુ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સારસી બુકનાસિકા કપોલમ હાસ બિલાસ લેત મનમોલા. મુખ સભી કહી ન જાય મોહી પાહી. જો બિલો બહુ કામ લજાહી. હટ પછી નાસિકા અને કપોલ સુંદર હતા. મોહક હાવ ભાવ અને મદ હાસ તો જાણીએ જોનારાઓના મન ખરીદી લેતા હોય તેવા જ જણાતા હતા. જેને જોઈને અનેક કામદેવ પણ લજાય જાય એવી મુખની છબીનું તો મારાથી વર્ણન થઈ શકે જ નહીં. ઉપર મન માલક બુક લગીવા કામ કલબ કર ભુજ બસીલા. સુમંત સમેત ભામ કર દોના સાવર કુંવર સખી સુટલોના. વક્ષ સ્થળ ઉપર મણીઓની માળાઓ પહેરી હતી અને કંઠ શંખના જેવા સુંદર હતા. ભુજાઓ જાણે કામદેવ રૂપી હાથીના બચ્ચાની સૂંઢો હોય એવી જ બળની સીમાઓ રૂપી હતી. એક સખી બીજી સખીને કહેવા લાગી કે આ શ્યામ સુંદર વર્ણવાળા રાજકુમાર કે જેના ડાબા હાથમાં પુષ્પનો ભરેલો દડિયો છે તે તો બહુ જ રૂપાળો છે. કે હરી કટી પાટ પીત ધર સુસામા શીલની ધાન. દેખી ભાનુ કુલભૂષણ બિસરા સખી અપાન. સિંહની કટી જેવી કટી ઉપર પીળા વસ્ત્રનો ધારણ કરનારા અને પરમ શોભાના તથા શીલના ભંડાર રૂપ ભાનુકુળ ભૂષણ રામચંદ્રજીને જોઈને સીતાજીની સંગડી સખીઓ પણ શરીરનું ભાન ભૂલી ગઈ. ધરી ધીરજ એક આલસયાની સીતાસન બોલી ગઈ પાન. બોરી ગોરી કર ધ્યાન કરે હું ભૂપ કિશોર દેખ કીન લેવું. એક ચતુર સખીએ શરીરનું ભાન ભૂલાઈ જવા છતાં પણ ધીરજ ધરી સીતાજીને હાથ પકડીને બોલી કે તમને ગૌરીના ધ્યાનનો અભ્યાસ થઈ ગયો છે કે શું? કે જેથી કરી વારવાર ગૌરીનું ધ્યાન કરવા લાગ્યા છો. સન્મુખ ઉભેલા રાજકુમારને શા માટે જોતા નથી, જોઈ લેતા નથી? શકુશી તબનયન ઉધારી સન્મુખ દોષુ રઘુબીર સિહારી. નખ શિખ દેખ રામ કે શોભા સુમરી પિતા પન હતી શોભા. સખીના વયંગ યુક્ત વચનો સાંભળીને સીતાજીએ લજાથી સંકોચાઈને નેત્રો ઉગાડ્યા, અથવા સખીના વસન સાંભળી સીતાજીએ થોડાક નેત્ર ઉગાડ્યા પણ સંપૂર્ણ ઉગાડ્યા નહીં, અને સામે ઊભેલા બંને રઘુસિંહોને જોયા. રામચંદ્રજીની આ નખ શિખ શોભા જોઈને તેને સાથે પિતાજીની પ્રતિજ્ઞા યાદ આવી જવાથી સીતાજીનું મન ઘણું જ સૂક્ષ્મ થઈ ગયું.
परबस सखी लखी जब सीता भयहु गहरू सब कही सबिता पुनियाव बुएह बेरा काली अस कही मन बिहे काली। જ્યારે સખીઓ સીતાજીને પરમસ થયેલા જોયા ત્યારે ઘેર જવાને વિલંબ થઈ ગયો છે. ફરી આવતીકાલે આ સમયે આવજો એમ કહી એક સખી મનમાં હસવા લાગી. કોટગીરા સુની સિયે શકસાની ભયહુ વિલંબ માત ભયમાની ધરી બડી ધીર રામ ઉરહાની ફિર્યા પહુન પીત બસ ધાની. સીતાજી ખૂબ ધીરજ ધરી હૃદયમાં રામને ધારણ કરીને ત્યાંથી પાછા ફર્યા અને પોતાની સખીની રહસ્ય ભરેલી ગૂઢ વાણી સાંભળીને સંકોચ કરવા લાગ્યા. તેમને માતાનો ડર લાગ્યો. ઘણી જ રીતે રામનું હૃદયમાં ધ્યાન ધરીને પોતાને પિતાશ્રીના આશ્રિત સમજીને ઘેર પાછા વળી ગયા.